છે મહિમા તે કુંજ વિલાસી રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશી રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશી રે. ચાલ સખી સહુ મળી જઈએ નંદ તણે આંગણીએ રે. અંતર્ગત કાંતિક વાતું ભૂદરજીને ભણીએ રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા અવિનાશી રે. ગ્વાલ બાળ સહુ મંગળ ગાવે, ગ્વાલ બાલ સહુ મંગળ ગાવે. વદન વધાઈ વધાઈ રે. પ્રેમી જન કર્ણ હરીને પ્રેમી જન કરુણ હરિ પ્રગટ્યા. સુંદર વર સુખદાઈ રે, સુંદર વર સુખદાઈ રે, સુંદર વર સુખદાઈ રે, સુંદર વર સુખદાઈ રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશી રે. નટવર રે પ્રારણીએ નટવરજી પોડા. પારણીએ નટવરજી પોડ્યા. ચાલો પાસે જઈએ રે, ચાલો પાસે જઈએ રે. બ્રહ્માનંદના વાલા કેરા, બ્રહ્માનંદના વાલા કેરા. બ્રહ્માનંદના વાલા કેરા, બ્રહ્માનંદના વાલા કેરા. બાળ સંગાતી થઈએ રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા અવિનાશી રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશી રે. તો આ રીતે બ્રહ્માનંદ સ્વામી આ પદમાં સુંદર ભગવાનના જન્મના ઉત્સવની વાત કરી છે. હવે ગોકુળમાં તો ઉત્સવનું વાતાવરણ થઈ ગયું છે. સર્વ ગોપ અને ગોપીઓ એક જ વાત છે કે નંદજીને ઘેર લાલો જન્મ્યો છે. બધા ગોપ ગોપીઓ સુંદર મજાના નવા નવા વસ્ત્રો આભૂષણો પહેરીને નંદજીના દ્વારે એકઠા થયા છે. જાત જાતની ભેટો લાવ્યા છે. અને નંદજીના જોત જોતામાં તો નંદજીના દ્વારે કેટલાય ગોપ ને ગોપીઓ ભેગા થયા છે અને ઉત્સવનું વાતાવરણ થઈ ગયું છે. અને ધામધૂમથી ભગવાનના જન્મોત્સવનો ઉજવાયો છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કે બાલ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કે લાલ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દયા ઘોડા દયા ઓર દયા પાલકી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા
हाथी दया घोड़ा दया और दया पालकी नंद गेरा नंद भयो जय कन्हैया लाल की 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 नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की 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 नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की 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 बोलो कृष्ण कन्हैया लाल की जय ઘનશ્યામ મહારાજની જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આપણે મહારાજના પ્રાગટ્યોત્સવની આરતી કરવાની છે. તો આરતી માટે યજમાન પરિવારના જયતીનભાઈ ઘડિયા, મોહિનીબેન ઘડિયા, અજયભાઈ બેંકર, કુમુદભાઈ બેંકર, દક્ષાબેન ઠક્કર, હંસાબેન પટેલ, રમણભાઈ પટેલ અને બિંદુબેન શાહ, ભાઈઓમાં ભાઈઓ બાજુ અને બહેનો પેલી બાજુ બધા આરતી માટે આગળ આવી જશો. અને આપણે આરતી વખતે મહારાજના ફૂલોથી આપણે અભિષેક પણ કરવો છે. તો અભિષેક માટે કિશોરભાઈ ઠક્કર, બિપિનભાઈ તિબડિયા, યોગેશભાઈ આપણે યોગેશ અંકલ અને વાસુદેવભાઈ ટેનેસી એ લોકો આપણે ફૂલોના અભિષેક માટે પાછળની સાઈડ પર આવી જજો. ગમે ગઈ લેશું ગમે ગઈ લેશું તો ગમે ગઈ લેશે ઉતાર જતા जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनाई चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश दयाति चरणे शीश दयाति दुख नाथ्या तोड़े नारायण नर भ्राता दिज कुड़ तनुदारी प्रभु दिज कुड़ तनुदारी पामर पतित उदार्या पामर पतित उदार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अड़शत कीलत चरणे अड़शत कीलत चरणे कोटि गया ताशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काळ कर्मति छूटी काळ कर्मति छूटी कुटुंब सहित तरसे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणानी करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम
કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. જય સ્વામિનારાયણ. બધા હરિભક્ત વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. કથા હજી ચાલુ છે. બધા જલ્દી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આપણે પાસે સમય બહુ ઓછો છે અને વાત બહુ લાંબી છે. તો આવી રીતે દિવ્ય ભવ્ય ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો છે. ભક્તો, આપણે થોડી ઘણી તકલીફ આવી જાય ને એટલે પહેલા ભગવાનની જોડે કમ્પ્લેન કરવા પહોંચી જઈએ. ભગવાન પોતે આપણો જન્મ કારાગૃહમાં તો એટલીસ્ટ નહોતો થયો, રાઈટ? ભગવાન પોતે કારાગૃહમાં જન્મ્યા. પહેલા દિવસે મૂવ થવું પડ્યું. જન્મ્યા એ દિવસે મૂવ થવું પડ્યું. અને ભગવાનના જિંદગીમાં કંઈ ઓછા પ્રોબ્લેમ નથી આવ્યા. હવે અહીંથી માંડીને 6થો દિવસ, છઠ્ઠા દિવસે ભગવાન ને ખવડાવીને માતાજીએ પારણામાં સુવાડેલા છે. અને ગામો ગામ ફરીને નવ જન્મેલા બાળકોની હત્યા કરતી એવી પૂતના એ ગોકુળમાં પ્રવેશી છે. પૂતનાનું રૂપ એણે ખૂબ સુંદર રૂપ ધારણ કર્યું હતું. એનું રૂપ એવું અલૌકિક હતું, એની એવી તેજસ્વી કાંતિ હતી કે ગોપ ગોવાળો જોવે છે પણ પૂછી નથી શકતા કે આ છે કોણ. બસ જોતા જ આભા બની ગયા, જોતા જ રહી ગયા. અને જોતામાં તો સીધી ચાલતી ચાલતી નંદજીના આંગણામાં થઈને નંદજીના ઘરમાં પ્રવેશી ગઈ છે. તો ત્યાં બે માતાઓ હતી, રોહિણી અને યશોદાજી. એ બંને એ પૂતનાને આવતી જોઈ છે, પણ એની કાંતિ કંઈક એવી હતી કે બંને માતાઓ જોવા છતાં પણ એને રોકી ન શકી કે કાંઈ બોલી પણ ન શકી. અને સીધી જ્યાં ભગવાન સુવાડ્યા હતા ત્યાં પહોંચી ગઈ છે. એનો તો ઉદ્દેશ જ શું હતો? ભગવાનને મારવાનો. પોતાના સ્તન પર હળાહળ ઝેર ચોપડીને આવેલી છે. ભગવાનને ઝેરવાળા દૂધનું સ્તનપાન કરાવવા માટે આવેલી આ પૂતનાએ ભગવાનને પારણામાંથી ઉપાડી લીધા છે અને હળાહળ ઝેરવાળો પોતાનો સ્તન ભગવાનના મુખમાં આપ્યો છે. ભગવાન પોતાની આ ક્રૂર પૂતનાને જોઈને ભગવાન પોતાની આંખ બંધ કરી દે છે. પણ જ્યારે દૂધ પીવડાવવા લાગે છે ત્યારે ભગવાન પણ બે હાથેથી એનું સ્તન પકડી લે છે અને દૂધની સાથે સાથે પૂતનાના પ્રાણ પીવા લાગે છે. દૂધની સાથે સાથે પૂતનાના પ્રાણ ખેંચવા લાગે છે. ભગવાન પૂતનાથી રહેવાતું નથી. પૂતના મને છોડી દે બૂમો પાડવા લાગી છે. પણ ભગવાન હવે એને છોડવાના હતા નહીં. ભગવાને એના દૂધની સાથે સાથે એના પ્રાણ પણ ખેંચી લીધા છે. પૂતના પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગઈ છે અને મોટું વિશાળ કાય પૂતનાનું સ્વરૂપ, એણે રાક્ષસીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાને એના પ્રાણ ખેંચી લેતા એ ધામ દઈને હેઠી પડી છે. હવે પૂતના હશે કેવડી ભક્તો? એના ઓરિજિનલ રૂપમાં હશે કેવડી એનો અંદાજો કેવી રીતે લેવાય? તો જ્યારે એનો દેહ પડ્યો ને ત્યારે 6 ગાઉ, એક ગાઉ એટલે 3 કિલોમીટર થાય, આઈ થિંક, રાઈટ? 18 કિલોમીટરના એરિયાના જેટલા વૃક્ષ હતા ને બધાએ કકડ ભૂસ કરીને
હેઠા પડ્યા. હાવડી તો એ પૂતના હતી, પણ સામે કોણ હતું? પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ. તો એનો ઈરાદો તો ખરાબ હતો, પણ તો પણ માતાની જેમ દૂધ પીવડાવવા આવી ને, તો ભગવાને પૂતનાને પોતાના માતાજીના જેવી ગતિ આપી છે. ભગવાન ધીરે ધીરે થોડા મોટા થઈ રહ્યા છે. પહેલી વખત ભગવાને પડખું ફેરવ્યું એનો ઉત્સવ ઉજવાયો છે. પડખું ફેરવ્યું એના માટે ભગવાનને નો અભિષેક કર્યો છે. અને અભિષેક કરીને ગાડાની નીચે ઘોડિયું બાંધીને ભગવાનને ત્યાં સુવાડ્યા છે. અને યશોદા માતાજી તો સર્વ મહેમાનો બધા ઘણા આવ્યા હોય ને, તેમની સરભરામાં લાગી ગયા છે ને ભગવાનને ભૂલી ગયા. ભક્તો ભગવાનને ભૂલીએ ને એવો તરત પ્રોબ્લેમ આવે. એનું એક્ઝામ્પલ, પ્રાઇમ એક્ઝામ્પલ જો હવે શું થશે. ભગવાન ગુસ્સે થયા છે, ભગવાન રોયા, ભૂખ લાગી તો રોવા માંડ્યા, તો પણ કોઈએ જોયું નહીં, માતાજી તો બીઝી. એટલે ભગવાન ગુસ્સે થઈને આમ ગાડાને થોડું આમ પગથી ઠેડું માર્યું ને, તો આખું ગાડું ઉછળીને ઊંધું પડ્યું. ગાડાની ઉપર દૂધ, દહીં ને માખણના પાત્રો હતા, બધાની સાથે ઊંધું પડ્યું. બધા ગભરાયા, દોડ્યા અને જોયું કે ભગવાન તો સેફ છે, એટલે પાછા શાંતિ થઈ છે. પણ થોડી જ વારમાં શું થયું ભક્તો? તૃણાવર્ત વંટોળિયાનું સ્વરૂપ લઈને આવ્યો છે. કંસે મોકલેલો તૃણાવર્ત વંટોળિયાનું સ્વરૂપ લઈને આવ્યો છે. અને ચારે બાજુથી આંધી ઉઠી છે, ધૂળ અને અંધારું થઈ ગયું છે. કોઈ બાજુમાં કોઈને દેખી ન શકે એવું થઈ ગયું છે. અને એની વચ્ચેથી તૃણાવર્ત ભગવાનને ઉઠાવીને ચાલ્યો ગયો છે. થોડી શાંત થતા બધાએ જોયું અને બધાની ચિંતા થવા લાગી. ભગવાનને ન જોતા બધા ચિંતામાં લાગી ગયા. તૃણાવર્ત તો ભગવાનને લઈને આકાશ માર્ગે ઊંચો જતો રહ્યો છે. અને ભગવાને અહીં શું કર્યું? ભગવાને પોતાનું વજન વધાર્યું. હવે ભગવાન એટલા બધા ભારે લાગવા માંડ્યા. તૃણાવર્ત વિચારે છે કે આ હું બાળકને ઉઠાવી લાવ્યો કે કોઈ પથ્થરની શિલાને ઉઠાવીને આવ્યો છું? તો એનાથી વજન ઉચકાતું નથી ભગવાનનું. એટલે ભગવાનને નાખી દેવાનો પ્રયત્ન કર્યો છે. પણ ભગવાન, એક વખત ભગવાનને કોઈ પકડે ને, તો પછી ભગવાન એને, આપણે ભલે છોડી દઈએ ભક્તો, પણ ભગવાન આપણને છોડતા નથી. એનું પરફેક્ટ એક્ઝામ્પલ આ મારવા આવ્યો હતો અને નાખવા જાય છે નીચે, પણ ભગવાને બે હાથ એના ગળે આમ બાંધી રાખ્યા હતા, છોડી શક્યો નહીં ભક્તો. અને નીચે પછાડ્યો ભગવાને. અને નીચે પછડાવતા જ તૃણાવર્તના પ્રાણ પંખેરો ઉડી ગયા છે. હવે ધીરે ધીરે ભગવાન અને બળદેવજી મોટા થાય છે. એક વખત ગર્ગાચાર્યજી, જે યાદવોના કુલગુરુ હતા, તે ગોકુળમાં પધાર્યા છે. નંદરાયજીએ ગર્ગાચાર્યજીને વિનંતી કરી છે કે મારા આ બે પુત્રોના નામકરણ કરો. ત્યારે પાછી બહાર તો એવું હતું જ કે નંદજીના પુત્રો ક્યાંક ગયા છે, એટલે ખબર ન પડે. કારણ કે ગર્ગાચાર્યજી એ યાદવોના ગુરુ હતા. એટલે જો એ નામકરણ કરે તો કોઈક 2+2 કરીને બેસાડી દે કે આ કદાચ ભગવાનના છોકરા જશે. એટલે બહુ જ સિક્રેટ સેરેમની થયો છે. અને સિક્રેટ સેરેમનીમાં ગર્ગાચાર્યએ રોહિણીના પુત્રનું નામ રામ પાડ્યું છે. અને એ બહુ જ બળવાળા થશે, એના લીધે બળભદ્ર નામે પણ ઓળખાશે એમ કહ્યું છે. યશોદાનંદનું નામ કૃષ્ણ વર્ણના હોવાથી કૃષ્ણ પાડ્યું છે. અને એ વસુદેવના પુત્ર છે, એના લીધે વાસુદેવ નામે પણ ઓળખાશે એમ કહ્યું છે. અને ગુણ અને કર્મને અનુસારે અનેક નામોથી ભગવાન ઓળખાશે એવું ગર્ગાચાર્યજીએ કહ્યું છે. ભગવાન ધીરે ધીરે થોડા મોટા થતા જાય છે. ભાંખોડીએ ચાલવા લાગ્યા છે. હવે ભગવાને પોતાની લીલા વિસ્તારી છે. ગોપીઓના ઘરે જાય, માખણ ચોરીને ખાય, ખવાય એટલું ખાય, બાકી ઢોળી દે, ગોળીઓ ફોડી દે, વાંદરાઓને ખવડાવી દે. અને જો કોઈકના ઘરે જાય ને બરાબર ન મળે ને, તો એના છોકરા સૂતા હોય તો ચૂંટલી ભરીને રોવડાવીને આવે છે વટે. હવે ગોપીઓને આ રોજનું થયું. એટલે ગોપીઓ યશોદાજી પાસે આ ફરિયાદો લઈને જાય છે. અંદરથી તો ખૂબ પ્રેમ છે, અંદરથી તો કૃષ્ણનો ખૂબ પ્રેમ છે, પણ ઉપરથી યશોદાજીને ફરિયાદો કરે છે. એક વખત
બધા મિત્રો રમતા હોય છે, કૃષ્ણ તો હજી નાના છે, ત્યારે મિત્રો બધા એમના કહે છે યશોદાજીને કે આ કૃષ્ણએ માટી ખાધી છે. ત્યારે બલરામજી પણ એમાં હા પાડે છે કે હા માતાજી, આ કૃષ્ણએ માટી ખાધી છે. ત્યારે માતાજી કૃષ્ણ ભગવાનને પકડે છે અને એમને પૂછે છે કે માટી ખાધી છે? ભગવાન કે ના, નથી ખાધી. માતાજી કે જો માટી ના ખાધી હોય ને તો મોઢું ખોલ અને મને બતાવો. ત્યારે ભગવાને મોઢું ખોલ્યું છે. ત્યાં તો માતાજીને ભગવાનના મુખમાં સ્થાવર જંગમ અંતરિક્ષ દિશાઓ, સૂર્ય ચંદ્ર તારા જળ તેજ વાયુ આકાશ સમગ્ર સૃષ્ટિનું દર્શન કરાવ્યું છે. આવી રીતે માટીના બહાને ભગવાને માતાજીને પોતાના વિશ્વરૂપનું દર્શન પોતાના મુખમાં કરાવ્યું છે. માતાજીને અહો અહો થઈ ગયું છે. માતાજીએ જાણ્યું છે કે આ મારા પુત્ર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પણ પાછું ભગવાને પોતાની માયાનો પડદો નાખી દીધો. કારણ કે જો ભગવાનનો નિશ્ચય એવો ને એવો રહે તો ભગવાનને માતાજી થકી પુત્રનો પ્રેમ ન મળે. એટલે ભગવાને પાછા એ ઐશ્વર્યને ઢાંકી દીધું છે. એક વખત માતાજી મહી વલોવતા હોય છે અને માતાજીને તો ઘણા બધા માણસો કામ કરવાવાળા હતા, પણ માતાજી પોતે મહી વલોવતા હોય છે અને કૃષ્ણ ભગવાન પણ ત્યાં જ બેઠેલા છે. ભગવાન ભૂખ્યા થાય છે, ભગવાનને ભૂખ લાગે છે, તેથી માતાજી મહી વલોવવાનું છોડીને ભગવાનને સ્તનપાન કરાવવા બેસે છે. એટલામાં માતાજીને યાદ આવે છે કે ચૂલા પર દૂધ મૂક્યું છે, ઉભરાય છે. એટલે માતાજી ભગવાનને નીચે મૂકીને ચૂલાનું દૂધ લેવા જાય છે. હવે ભગવાન પૂરા ધરાયા નહોતા એટલે ગુસ્સે થાય છે. ભગવાન ગુસ્સે થાય છે અને મહી વલોવાની જે ગોળી છે એને લાત મારીને ફોડી નાખે છે. માતાજી બધું કામ પતાવીને બહાર આવે છે ને જોવે છે તો મનમાં તો રાજી થાય છે, પણ ઉપરથી ગુસ્સો કરે છે અને કૃષ્ણ ભગવાનને પકડવા દોડે છે કે ઊભો રહે તું, તારી ખેર નથી ને. પણ ભગવાન એમ પકડાય ભક્તો? માતાજી પાછળ, ભગવાન આગળ, માતાજી પાછળ. માતાજીને ઘણા દોડાવ્યા, માતાજી થાકી ગયા, પરસેવે રેપ ઝેપ થઈ ગયા અને છેવટે ભગવાને જોયું કે માતાજી બહુ થાકી ગયા છે એટલે પોતે પ્રેમથી માતાજીના પકડવામાં આવ્યા છે. માતાજીએ એમને દામણાથી બાંધવાનું નક્કી કર્યું છે. દોરી લઈ આવ્યા અને દોરીથી બાંધવાનું ચાલુ કર્યું તો દોરી 2 આંગળ ટૂંકી પડી. બીજી દોરી લઈ આવ્યા, એમ ઘરમાં જેટલી દોરીઓ હતી ને એ બધી દોરીઓ એક પછી એક દોરીને જોડતા જાય અને બાંધવાનો પ્રયત્ન કરતા જાય તો પણ છેવટે 2 આંગળ ટૂંકી. આપણું સંસારમાં આવું કામ છે. આપણે ગમે એટલી દોડાદોડ કરીએ પણ 2 આંગળ ટૂંકું. એટલે ભગવાનના પર જો મૂકી દેશું, ફાઇનલી માતાજીએ કહ્યું બંધ થઈ જાઓ, એમ કરીને જો આપણે પણ ભગવાનના પર મૂકી દેશું તો આ 2 આંગળ ટૂંકું કવર થઈ જશે. છેવટે ભગવાન દોરડીથી બંધાયા છે. તો ભગવાન તો કઈ દોરડીથી બંધાય ભક્તો? પ્રેમની દોરીથી ભગવાન બંધાય ને, એવા બીજી દોરીઓથી ન બંધાય. હવે માતાજી ભગવાનને બાંધીને બીજા કામમાં લાગ્યા છે અને અહીં કૃષ્ણ ભગવાને 2 મોટા વૃક્ષ, યમલા અર્જુન રૂપે જે 2 મોટા વૃક્ષ હતા એના પર ભગવાનની નજર પડી છે. યમલા અર્જુનનો ઇતિહાસ સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે આ 2 વૃક્ષો એ કુબેરના પુત્ર નળ કુબેર અને મણિગ્રીવ હતા. એક વખત પોતાના સંપત્તિનો ખૂબ જેને મદ હતો એવા સ્ત્રીઓ સાથે ગંગાજીમાં નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા. ત્યારે નારદજી ત્યાંથી નીકળ્યા તો સ્ત્રીઓ તો નારદજીને જોઈને શરમાઈને બહાર નીકળી ગઈ અને પોતાના વસ્ત્રો લઈ લીધા. પણ આ યમલા અર્જુન, આ નળકુબેર અને મણિગ્રીવ એ ત્યાં જડની જેમ ઊભા જ રહ્યા. નારદજીને ગુસ્સો આવ્યો છે અને નારદજી એમને જોઈને કહ્યું છે કે બંને જડની જેમ ઊભા છો ને,
જડપણાને પામી જાઓ. તો એ નળ કુબેર અને મણિગ્રીવ એ આ યમલાય અર્જુન વૃક્ષ રૂપે થયા છે. તો ભક્તો વિચાર તો કરો કે સત્પુરુષનો તો કોપ. આ તો નારદજી તો કઈ પ્રેમથી એમને વશ થઈને વરદાન નથી આપ્યું. નારદજીએ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો છે. તો મોટા સત્પુરુષનો શ્રાપ પણ જીવ માટે સુખદાયી થાય. આ નારદજીના શ્રાપે કરીને એમને કોનું મિલન થયું? કૃષ્ણ પરમાત્માનું મિલન થયું. તો ભક્તો સંતોના એક એક કહેલા શબ્દો એ આપણા માટે કાયમ માટે સુખકારી જ હોય છે. ભગવાન ખાંડણિયાથી બાંધેલા છે, દામણાથી બાંધેલા છે, અને ખેંચતા ખેંચતા આ બે વૃક્ષોની બાજુ ગયા છે અને બે વૃક્ષોના વચ્ચેથી નીકળ્યા છે. પણ ત્યાં તો ખાંડણિયું આડું થઈ ગયું. આડું થઈ ગયું એટલે બે વૃક્ષોના વચ્ચે ભરાઈ ગયું છે. ભગવાને જોરથી એક ઝટકો માર્યો છે ને ત્યાં તો બંને વૃક્ષો મૂળથી જડ મૂળથી ઉખડી ગયા છે. અને એમાંથી નળકુબેર અને મણિગ્રીવ પોતાના ઓરિજિનલ દિવ્ય સ્વરૂપે થયા છે. ભગવાનની ખૂબ સ્તુતિ કરી છે અને ભગવાનનો ખૂબ આભાર માન્યો છે. હવે ધીરે ધીરે ભગવાન મોટા થતા જાય છે. એક વખત નંદજીને આંગણીએ એક ફળ વેચનારી સ્ત્રી આવે છે. ભગવાન તો નાના નાના છે, પાપા પગલી ચાલે છે. ભગવાનને ફળ લેવા છે. પહેલા તો પૈસા નહીં એટલે દાણા આપતા. તો ઘરમાંથી માતાજીએ કહ્યું ને એટલે દાણા, ભગવાન નાના, એમના હાથ નાના, એમની મુઠ્ઠી નાની, અને એવા ઠુમક ઠુમક ચાલે છે. ઘરમાંથી દાણા લઈને પેલીને કહે છે કે માં મને ફળ આપીશ. ત્યારે એ ફળ વેચનારી સ્ત્રીને ભગવાન પર ખૂબ પ્રેમ ઉપજ્યો છે. એને ટોકરીના બધા જ ફળ ભગવાનને આપી દીધા છે. ભગવાન નાના વેરતા વેરતા દાણા આવ્યા હતા. હાથમાં થોડા દાણા રહી ગયા. એ બધાએ દાણા કે માં તું આ બધાએ લઈ લે એમ કરીને એની ટોપલીમાં નાખી દીધા છે. અને રાજી થઈને તો ગઈ છે, પણ ટોકરી એની રત્નોથી ભરાઈ ગઈ છે. ભક્તો હવે ત્યાં નંદરાય અને વૃદ્ધ ગોવાળિયા બધા મોટા મોટા ઉત્પાતોને લીધે ભેળા થયા છે. અને ઉપનંદન નામના જ્ઞાન અને અવસ્થામાં મોટા એવા ગોપે બધાને સજેશન આપ્યું છે કે આપણે વૃંદાવનમાં ચાલ્યા જવું. ત્યારે બધાએ ગાડા ભરીને રવાના થયા છે. હવે ભગવાન અને બલરામ બધા ગોપોની સાથે થોડા થોડા મોટા થયા છે એટલે ગાયો નહીં પણ નાના નાના વાછરડાને ચરાવવા જાય છે. ભગવાન અને બલરામજી ગોપોની સાથે વાછરડા ચરાવવા જાય છે. ત્યાં એક વખત દૈત્ય એક વાછરડાનું રૂપ લઈને આવે છે, જેનું નામ વત્સાસુર છે. વત્સાસુર દૈત્ય વાછરડાનું રૂપ ધરીને વાછરડાની ભેગો થઈ જાય છે. એનો આશય શું ભક્તો? ભગવાનને મારવાનો. ભગવાનને મારવા ધસે છે. ભગવાન જાણી જાય છે. એના પાછળ થઈ જાય છે ભગવાન. એને પૂંછડા અને પાછલા બે પગથી પકડીને ફેરવીને પછાડે છે અને વત્સાસુરનો નાશ કરી નાખે છે. હવે આ બધાની વચ્ચે બધા તરસ્યા થયા છે, ભૂખ્યા પણ થયા છે. તો ગોવાળોની સાથે ભગવાન યમુનાજીના કાંઠે આવે છે. તો ત્યાં તો કોઈ દિવસ જોયો ના હોય એવો મોટો બગલો ભક્તો. હવે આ બકાસુર મોટા બગલાનું રૂપ લઈને ભગવાનને મારવા ત્યાં આવ્યો છે. બધા તરસ્યા થયા છે, પાણીની શોધતા પાણી પીવા ગયા છે. ત્યાં આ યમલાર્જુને આ બકાસુરે પોતાની મોટી ચાંચો ફાડીને ભગવાનને ગળી લીધા છે. ભગવાનને બકાસુર ગળી તો ગયો, પણ ભગવાનના તાપથી બળવા માંડ્યો. ભગવાનને ગળી ગયો પણ અંદર રાખી ન શક્યો, બળવા માંડ્યો. તેથી ભગવાનને બહાર ઓકી કાઢ્યા છે. અને જોતામાં તો ભગવાને એની બે ચાંચ જાણીને જાણે ઘાસના તૃણની પેઠે એને ચીરી કાઢ્યો છે. હવે સમય જતાં પૂતના અને બકાસુરનો ભાઈ અઘાસુર. હવે અઘાસુર પોતાની બહેન અને ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે અને કૃષ્ણને મારવા માટે ત્યાં આવ્યો છે. કૃષ્ણ અને બલરામ
પોતાના મિત્રો સાથે વાછરડા ચરાવતા ચરાવતા જંગલમાં જાય છે. ત્યાં આ વિશાળકાય અજગરનું રૂપ ધરીને આવેલો અઘાસુર પોતાનું મોઢું ખોલીને બેઠો છે. બધા ગોવાળિયા જોવે છે કે આ તો કોઈ મોટી ગુફા લાગે છે, આમાં જવા જેવું છે. તો બીજા મિત્રો એમ કહે છે કે ધ્યાન રાખજો, ફસાઈ ના જઈએ. તો પાછા એ કહે છે કે ફસાઈ જઈએ ભગવાન છે જ ને, છોડાવશે. એમ કરીને એ બધાએ અંદર ચાલ્યા જાય છે. ભગવાન બહાર ઊભા ઊભા જુએ છે ને જાણે છે કે આ અઘાસુર છે, પણ મિત્રો અંદર જતા ગયા છે, વાછરડા અંદર જતા રહ્યા છે. તેથી એમને બચાવવા માટે ભગવાન પણ અઘાસુરના મુખમાં પ્રવેશ કરે છે. ત્યાં એ મોઢું બંધ કરી દે છે. એના ઝેરથી બધા મિત્રોના શ્વાસ ગૂંધાવા લાગ્યા છે. ત્યાં ભગવાને એકદમ જ પોતાનું શરીર વધાર્યું છે અને એનું અઘાસુરનું તાળવું ફાડીને ભગવાન બહાર નીકળી ગયા છે અને અઘાસુરનો નાશ કર્યો છે. ભક્તો, આ લીલા એક થોડી ડિફરન્ટ છે. આ અઘાસુરનો વધ ભગવાને 5મા વર્ષમાં કરેલો હતો, પણ આની વાત આ બધા ગોપ મિત્રો, ભગવાનના ગોપ મિત્રો ગોકુળમાં જઈને પોતાના સગા સંબંધીઓને 1 વર્ષ પછી કરે છે. તો સુખદેવજીને પરીક્ષિત રાજા પૂછે છે કે આનું શું કારણ છે, આ 1 વર્ષ પછી કેવી રીતે કહ્યું? તો ભક્તો, આ અઘાસુરનો વધ કર્યો છે અને પછી બધા યમુનાના કાંઠે જમવા બેઠા છે. બધા ગોવાળિયા એકબીજાના પાત્રમાંથી ખાય છે. ભગવાન ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાય છે. બ્રહ્માજી આ દિવ્ય લીલાના દર્શન કરવા એકચ્યુઅલી આવેલા છે, પણ ભગવાનને જુએ છે કે આ તો આ ગોવાળોનો ઉચ્છિષ્ટ ખાય છે, એ ભગવાન હોય ને. ભગવાનને નદી કિનારે બેસીને બધા જમતા હોય છે, વાછરડા ચરવા મૂક્યા હોય છે, ને બ્રહ્માજીને સંશય થાય છે કે આ ભગવાન હોય. તો બ્રહ્માજી બધા જ વાછરડા અને ભગવાનને લઈને બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. ભગવાન અંતર્યામી પણ એ જાણ્યું છે કે બ્રહ્માજીને સંશય થયો છે, એટલે ભગવાને એમને એમની જ માયામાં મોહ પમાડ્યા. ભગવાને શું કર્યું? જેટલા વાછરડા અને જેટલા ગોવાળો હતા એ દરેક રૂપે ભગવાન પોતે જ સાક્ષાત થયા છે. અને ગોકુળમાં જેમ બધું ચાલતું હતું એમને એમ ચાલે. ભગવાન જ ગોપ, ભગવાન જ વાછરડા, ભગવાન જ એમની સેવા કરે, બધી દિનચર્યા કરે. પણ ફરક શું પડ્યો? પેલી ગાયો હતી ને, એના વાછરડા ના રહેતા, એમાં ભગવાન થયા. ગાયોને એ વાછરડા પ્રત્યે અપાર પ્રેમ થયો છે. એવી જ રીતે બધી ગોપીઓને પોતાના પુત્રોને વિશે પણ અપાર પ્રેમ થયો છે, કારણ કે એમના પુત્રોની જગ્યાએ ત્યાં ભગવાન છે. હવે બ્રહ્માજી ત્યાં બધાને બ્રહ્મલોકમાં મૂકીને પાછા અહીંયા ચેક કરવા આવે છે. તો ભગવાને એમને એમની જ ગોળી પીવડાવી. અહીં આવે છે તો જેટલા વાછરડા જેટલા ગોપોને લઈ ગયા હતા એ તો બધા એમને એમ દેખાયા. બ્રહ્માજી માથું ખંજવાળવા લાગ્યા કે આ બધા અહીં છે તો હું કોને લઈ ગયો? પાછા જોવા ગયા, ચેક કરી આવ્યા તો પેલા ત્યાં જ અહીં આવ્યા. તો આજ ત્યારે જાણ્યું છે કે આ તો પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જ સર્વ સ્વરૂપે થયા છે. પોતાની ભૂલનું ઓળખાણ થયું છે, પોતાની ભૂલ ઓળખાણી છે ભક્તો. તેથી ભગવાનની ખૂબ સ્તુતિ કરી છે અને ભગવાનની આજ્ઞાથી મિત્રો અને વાછરડાઓને પાછા લઈ આવ્યા છે. હવે આ 1 વર્ષ એમાં કેમ થયું? બ્રહ્માજી તો ખાલી ગયા અને પાછા આવ્યા, ગયા અને પાછા જ આવ્યા છે, પણ બ્રહ્માજીનું 1 પળનો સમય એ આપણો પૃથ્વી લોકનું 1 વર્ષ થઈ ગયું છે. એટલા માટે ગોવાળોએ 1 વર્ષ પછી ઘરે જઈને પોતાના સંબંધીઓને આ વાર્તા કરી છે. હવે એક વખત અહીંયા ભગવાનની જે કુમાર અવસ્થાની લીલાઓ છે એ પૂરી થાય છે અને ભગવાન પૌગંડ અવસ્થામાં પ્રવેશ કરે છે. ભગવાન ગોવાળિયાઓની સાથે વનમાં ગયેલા છે. મિત્રો બધા ભૂખ્યા થયા છે. ભગવાન ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવે છે અને
મિત્રોને રમીને ખૂબ સુખ આપે છે. શ્રીદામા, સ્તોક, સુબલ આ બધા ભગવાનના મિત્રો એ ભગવાનને કહે છે કે અમને ભૂખ લાગી છે. અને બાજુમાં પેલું તાડવ વન છે ને, એમાં ખૂબ મીઠા મીઠા ફળો છે ને ઘણાય ફળો નીચે પડેલા હોય છે, પણ ત્યાં ધેનુકાસુર રહે છે, જે કોઈ મનુષ્ય જો વનમાં જાય તો એને મારી નાખે છે. ત્યારે ભગવાનને તાજ જોઈતું હોય ને, આ ભગવાન આપણે અત્યારે જેમ પેલી વિડીયો ગેમ ફન છે ને, એવી રીતે ભગવાનને આ ફન હતો. ભગવાન બલરામજી અને ગોવાળોની સાથે તાડવ વનમાં પહોંચી જાય છે અને બધા ફળો પોતાના મિત્રોને આપવા લાગે છે. ત્યાં તો ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને ત્યાં રહેતો હોય છે. તે ધેનુકાસુર જુએ છે કે આ ગોવાળિયાઓ આવીને આ બધા ફળો ખાય છે, તેથી મારવા માટે ધસ્યો છે. હવે ગધેડો મારે કેવી રીતે? પાછળથી લાત મારે. તો મહાબળશાળી બળદેવજી એમને પાછળથી લાત મારવા ગયો છે. બળદેવજીએ એમના બે પાછલા પગ પકડ્યા છે અને જોરથી ફેરવીને નાખ્યો છે અને વૃક્ષ પર પડ્યો છે, તાડના વૃક્ષ પર પડ્યો છે. જોતજોતામાં તાડનું મોટું વૃક્ષ કકડભૂસ થઈને તૂટી પડ્યું છે અને એક તાડનું વૃક્ષ બીજા પર, બીજું ત્રીજા પર, ત્રીજું ચોથા પર, એમ લાઈનસર બધા વૃક્ષો પડી ગયા છે. ધેનુકાસુરનો નાશ થયો છે અને મરેલો જોઈને એના બધા સંબંધી ગધેડા પણ દોડતા દોડતા આવ્યા છે. એ બધાને પણ એમની ગતિ પમાડી છે. હવે યમુનાજીનો ધરો એક ધરામાં કાળી નાગ રહે છે, જેના પ્રભાવે કરીને એ ધરો એનું પાણી વિષયુક્ત થયેલું છે. જે કોઈ પશુ, પક્ષી, પ્રાણી કે મનુષ્ય એ જળ પીવે તેનું મૃત્યુ થાય. ભગવાને વિચાર કર્યો છે કે એમને આ કાળી નાગને ત્યાંથી કાઢીને ધરાનું પાણી વિષમુક્ત કરવું. ભગવાન આ કાળી નાગ દમનની લીલા નરસિંહ મહેતાજીએ ખૂબ સરસ પ્રભાતિયાના રૂપમાં વણી લીધી છે, એ આપણે સાંભળશું. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તન મારશે, મન બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા, નાગનું શીશ હાર્યો. ભગવાન ત્યાં યમુનામાં ધરામાં જાય છે અને કહે છે કે આ તારા કાળી નાગને, તારા પતિને ઉઠાડ. ત્યાં તો નાગણો કહે છે કે ભાઈ તું માર્ગ ભૂલ્યો છે કે તારા કોઈ વેરીએ તને અહીં મોકલ્યો છે? ભગવાન કહે છે હું નથી માર્ગ ભૂલ્યો, કે નથી મને કોઈ વેરીએ મોકલ્યો છે. હું તો મથુરામાં જુગટું રમતો હતો અને આ તારા નાગ આજે છે ને એનું શીશ હારી ગયું છે, એટલે એનું શીશ લેવા આવ્યો છું. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અડખામણો. મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. લાખ સવાનો મારો હાર આપું હું તુજને દોરિયો. એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો. શું કરું નાગણ હાર તારો, શું કરું તારી દોરિયો. શાને કાજે નાગણ તારે, ઘરવી ઘરમાં ચોરિયો. ભગવાનને જોઈને નાગણો કહે છે કે હું તને મારો સવાનો હાર આપું, સોનાનો હાર આપું, પણ તું અહીંથી જતો રહે. ભગવાન પર એમને એકચ્યુઅલી દયા આવી કે આ મારો નાગ ઉઠશે ને તો મારી કાઢશે,
એટલે ભગવાનને કહે છે, ભગવાન તો એમ કહે છે કે તારે મારા માટે ક્યાં ઘરમાં ચોરીઓ કરવી, તું તારું કામ કર. પછી ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડીઓ, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. બેઉ બળિયા બાથે વળ ગયા, કૃષ્ણ કાળી નાગ નાથીઓ. સહસ્ત્ર ફેણ ફૂંફવે, જેમ ગગન ગાજે હાથીઓ. બેઉ બળિયા, બેઉ સામ સામે લડવાનું ચાલુ કર્યું છે અને કૃષ્ણ ભગવાને કાળી નાગને હરાવી દીધો છે. નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. દેવું કર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. તો ભક્તો છેવટે તો શું થયું? કાળી નાગ ભગવાનના શરણે ગયો, શરણે ગયો તો ભગવાન એનો ઉદ્ધાર કર્યો. હવે મિત્રોની સાથે એક વખત ભગવાન વનમાં છે અને ત્યાં ભયંકર દાવાનળ લાગ્યો છે. બધા શ્રી કૃષ્ણ ભગવાનને શરણે ગયા છે કે અમારી રક્ષા કરો. ભગવાન સમગ્ર દાવાનળને પી ગયા છે અને સર્વ ગોવાળો અને ગાયોની રક્ષા કરી છે. હવે ગોવાળ એક વખત જ્યારે મિત્રોની સાથે ભગવાન વનમાં હતા ત્યારે ગોવાળ રૂપે પ્રલંબાસુર આવ્યો છે અને બધા મિત્રો એકબીજાને ઉંચકીને લઈ જવાની રમત રમી રહ્યા છે કે કોણ પહેલું. એક જગ્યા નક્કી કરી હતી કે કોણ ત્યાં પહેલું પહોંચી જાય. ત્યારે કૃષ્ણ આઈ થિંક શ્રીદામાજીને ઉંચકીને જાય છે અને પણ આ પ્રલંબાસુર બલરામજીને ઉંચકીને જાય છે અને જે જગ્યા નક્કી કરી હતી નિર્ધારિત જગ્યાથી તો દૂર પહોંચી જાય છે અને પોતાનું રાક્ષસનું રૂપ પ્રગટ કરે છે. બળદેવજીને પોતાના બળમાં બળની સ્મૃતિ આવી છે. પોતાના બળ, હવે ભક્તો બળદેવજીની એક મુઠ્ઠી પડે કોણ બચે? એક જ મુઠ્ઠીનો પ્રહાર કરીને પ્રલંબાસુરનો વધ કર્યો છે. ફરી એક વખત બધા ગોકુળમાં હતા અને દાવાનળ લાગ્યો છે ત્યારે ભગવાને મોટા ભાગની આ લીલાઓ છે ને એ બબેના જોડકામાં કરી છે. ભક્તો આજે એક નાગને માર્યો ને એવો બીજો નાગ પાછળ આવશે. એટલે ઘણી લીલાઓ મોટા ભાગની બધી બબેન જોડકામાં છે. આ દાવાનળ ફરીથી લાગ્યો, દાવાનળનું ભગવાન પાન કરી ગયા છે અને બધાની દાવાનળથી રક્ષા કરી છે. સુંદર મજાનું વર્ષા ઋતુનો સમય આવ્યો છે. વાદળા ઘેરાયા છે અને વર્ષા રૂમઝૂમ થઈ રહી છે. યમુના નદીના પાણી બંને કોરે વહી રહ્યા છે. વર્ષા ઋતુનું ધીરે ધીરે સમાપન થતાં શરદ ઋતુનું આગમન થયું છે. શરદ ઋતુના આવવાથી બધાના તાપ મટી ગયા છે. પણ ભગવાનમાં જેનું ચિત્ત લાગ્યું છે એવી ગોપીઓને તો ક્યાં એનો તાપ શમવાનો હતો. ગોપીઓ કૃષ્ણ ભગવાન વહેલી સવારે નીકળી જાય છે. વાછરડા ચરાવવા, ગાયોને ચરાવવા માટે નીકળી જાય છે અને ગોપીઓ અને બંસી વજાવે છે અને એ બંસી ભગવાન, એ બંસીનો સૂર એવો છે કે ગોપીઓના મન તણાય છે. કોઈનું કામમાં મન લાગતું નથી. પોતાના છોકરાઓના રેઢા મૂકી દે છે. એ ગોપીઓને જ્યારે એ બંસીનો સૂર સંભળાય છે ત્યારે બેચેન થઈ જાય છે અને એમને બંસીની એકચ્યુઅલી ઈર્ષા થાય છે. એનું બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સુંદર કીર્તન લખ્યું છે. બંસી કુન તપતે કિનોરી, બંસી કુન તપતે કિનોરી, હરી કો અધર સુધારસ પીનોરી.
प्राण जीवन को लगत अति प्यारी, सुर तेरो सुंदर झीनोरी, बंसी कुन तपते की नोरी, तासे करी आलापत नटवर, नित नित राग नवीनोरी, बंसी कुन तपते की नोरी, छिन एक मुख ते दूर न छंडे, भाव सहित रंग भीनोरी, बंसी कुन तपते की नोरी, ब्रह्मानंद कहे धन्य बंसी, ब्रह्मानंद कहे धन्य बंसी, लुट सब रस पीनोरी, बंसी कुन तपते की नोरी, बंसी कुन तपते की नोरी. આવી રીતે બંસીની ગોપીઓને ઈર્ષા થાય છે કે ભગવાન આ બંસીને એક ક્ષણ પણ પોતાથી દૂર નથી મૂકતા. હવે બધી ગોપીઓ વ્રત કરે છે, કાત્યાયની જગદંબાનું પૂજન અને વ્રત કરી રહ્યા છે, કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રત કરે છે. ત્યાં ભગવાન આ વસ્ત્રહરણ લીલા કરે છે. ગોપીઓ એકચ્યુઅલી પોતાના વસ્ત્રો યમુના નદીની બહાર મૂકીને યમુનામાં નહાવા ગયા છે. ત્યાં ભગવાન ત્યાં આવે છે અને એમના વસ્ત્રો લઈને ઝાડ પર ચડી જાય છે. ગોપીઓ ખૂબ વિનંતી કરે છે કે અમને આ વસ્ત્રો પાછા આપી દો. ભગવાન કહે છે કે આ વસ્ત્રો જોઈતા હોય તો બહાર આવીને લઈ જાઓ. છેવટે શરમનો ત્યાગ કરીને, પરમાત્માની શરમ ના હોય ભક્તો, છેવટે શરમનો ત્યાગ કરીને ગોપીઓ પાણીની બહાર આવી છે. ભગવાને એમને વસ્ત્રો આપ્યા છે અને ભગવાને એમને ઠપકો આપતા કહ્યું છે કે નદીમાં નગ્ન સ્નાન કરવું એ વ્રતનો ભંગ છે. હવે પ્રેમથી વિહવળ બનેલી ગોપીઓને ભગવાન ઘરે જવાનું કહે છે, પણ ગોપીઓ ઘરે જવા સમર્થ થતી નથી અને ત્યાં ઊભી રહી છે. આ જાણીને ભગવાન એમને વચન આપે છે કે તમારું વ્રત સફળ થયું અને આવતી આ શરદ ઋતુની રાત્રિઓમાં હું તમારી સાથે રમણનું વચન આપું છું. ભગવાન એક વખત પોતાના મિત્રોની સાથે ગાયો ચરાવવા ગયા છે અને બધા ભૂખ્યા થયા છે. ભગવાન કહે છે કે અહીં બાજુમાં વિપ્રો યજ્ઞ કરે છે, એમના ત્યાંથી અન્ન લઈ આવો. જઈને બધા ગોવાળો અન્નની યાચના કરે છે, પણ આ બધા પ્રભુદેવો બ્રાહ્મણો છે ને એ તો એમની સામે પણ જોતા નથી. પાછા જઈને ભગવાનને કમ્પ્લેન કરે છે કે તમે અહીં અન્ન લઈ આવવા માટે અમને મોકલ્યા અને આ બ્રાહ્મણોએ તો અન્ન આપવાની વાત તો બાજુ મારી અમારી સામે પણ નથી જોતા. ભગવાન બહુ ઉપદેશની વાત કરે છે કે યાચકને કોઈ દિવસ ક્ષોભ ના હોવો જોઈએ. ફરી જાઓ પણ હવે આ વખતે એમની પત્નીઓ જોડે જાઓ. હવે આ પત્નીઓ વિપ્ર પત્નીઓ છે, એમણે કોઈ દિવસ ભગવાનના દર્શન કર્યા નથી. માત્ર ગોપીઓ જ્યારે એમના ગામમાં જતી ત્યારે એમના ગોપીઓના મુખે ભગવાનના ગુણ વર્ણન સાંભળ્યું છે. હવે જ્યારે આ લોકો જઈને વિપ્ર પત્નીઓને પાસેથી અન્નની યાચના કરે છે ત્યારે બધા પકવાનો જે બનાવ્યા છે યજ્ઞ માટે બધા એ લઈને દોડે છે ભગવાનની જોડે. બધા સંબંધીઓ, ભાઈઓ, પતિઓ રોકે છે. બધાનો અનાદર કરતા ત્યાં જઈને ભગવાનને અને ગોપોને જમાડે છે. અને પછી ભગવાન કહે છે કે હવે તમે પાછા જાઓ, કારણ કે તમારા ગયા વગર તમારા પતિઓ યજ્ઞ સંપન્ન નહીં કરી શકે. વિપ્ર પત્નીઓ કહે છે કે અમે કેવી રીતે જઈએ, અમે તો બધો ત્યાગ કરીને આવ્યા છીએ. ભગવાન કહે છે કે ચિંતા ન કરશો. અહીં બધા ત્યાં બીજી બાજુ વિપ્રોના મન ફર્યા છે. તો બધાને એમ થયું છે કે આપણે ધિક્કાર છે, આપણી પત્નીઓને ધન્યવાદ છે કે ભગવાનને ઓળખી ગઈ. હવે આગળ જતાં
એક વખત ભગવાને બધા ગોવાળોને યજ્ઞનો ઉદ્યમ કરતા જોયા છે. ગોવાળોને અને નંદરાયને ભગવાન પૂછે છે કે આ શેની ધમાલ ચાલી રહી છે? ત્યારે કહે છે કે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો સમય થયો છે. હવે ઇન્દ્રનો યજ્ઞ ભગવાન જાણે છે ભગવાન શું કરવા માગે છે. ભગવાનને ઇન્દ્રનો ગર્વ ઉતારવો છે. ત્યારે ભગવાન કહે છે કે આ ઇન્દ્ર આપણું શું કામ કરે છે? તો બધા કહે છે કે વરસાદ લાવે. વરસાદ લાવવું એ ઇન્દ્રનું કામ છે. તો ભગવાન કહે છે કે એ તો જેમ કર્માનુસારે થતો હોય એમ થાય. આપણું ખરેખર પોષણ અને પાલન તો આ ગોવર્ધન કરે છે અને આ વન કરે છે. તો ઇન્દ્રનો યજ્ઞ કરવાનો પડતો મૂકો અને એ બધી તૈયારી કરીને ગોવર્ધનનું પૂજન કરો. ત્યારે બધા તૈયાર થયા છે અને બધાએ ગોપોએ નંદરાયજીની સાથે શ્રી કૃષ્ણ અને બલરામ સાથે ગોવર્ધન મહોત્સવ ઉજવ્યો છે. હવે આ જોઈને ઇન્દ્ર ગુસ્સે થયો છે કે મારા ભાગનો યજ્ઞ અને ગોવર્ધન પર્વત માટે કરી નાખ્યો. એણે બારે એને મેઘને બોલાવીને બારે મેઘ ખાંગા કર્યા છે. આજ્ઞા કરી છે કે ગોકુળ પર જઈને વર્ષો અનરાધાર વર્ષો ચારે બાજુ બારે મેઘ ગોકુળ પર ખાંગા થયા છે. ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે. બધા ભગવાનની પાસે દોડતા દોડતા રક્ષણ માટે ગયા છે અને ભગવાન અને જોતામાં તો ગોવર્ધન પર્વતને પોતાના હાથે ઊંચો કરી દીધો છે અને બધાને રક્ષણ આપ્યું છે. ચારે બાજુ શેષનાગ વીંટાઈ ગયા છે. ને આમ ભગવાને આ વરસાદથી 7 દિવસ સુધી વરસાદ પડ્યો. સર્વ ગોપો અને ગોવાળો ગાયોની બધાની સાથે રક્ષા કરી છે. ને છેવટે 7 દિવસે વરસાદ બંધ રહ્યો છે. ત્યારે ઇન્દ્રને સમજાયું છે. દેવકીજીના ગર્ભમાં જ્યારે ભગવાન હતા ત્યારે વાત આવી હતી, રાઈટ, કે દેવોએ આવીને સ્તુતિ કરી. આ ઇન્દ્ર જે દેવોને લઈને આવ્યો હતો અને સ્તુતિ કરી હતી, આજે ભગવાનના સ્વરૂપમાં એને સંશય થયો છે. ત્યારે ભાન થયું ત્યારે આવીને ભગવાનની માફી માગી છે અને કામધેનુ અને ઇન્દ્રે શ્રી કૃષ્ણ ભગવાનનો અભિષેક કર્યો છે. હવે આ બધામાં પાછા જતા બધા ત્યાં નદી કિનારે જ રોકાઈ જાય છે. નંદરાયજી એક વખત એકાદશીનું વ્રત કરીને બારસનું પારણું કરવા માટે થોડા વહેલા નાહવા જતા રહે છે. તો રાત્રિનો ભાગ બાકી હોય છે એટલે વરુણના અનુચર એમને લઈને વરુણની પાસે લઈ જાય છે. બધા ગોવાળો કે ભગવાનને કહે છે કે આ નંદરાયજી નાહવા ગયા પણ બહાર નથી આવ્યા. તો ભગવાન હવે એની રક્ષા કોણ કરે? માત્ર ભગવાન વરુણ લોકમાં જાય છે. વરુણદેવ ભગવાનને પ્રેમથી નમન કરે છે અને માફી માગે છે કે પોતાના અનુચર એમના પિતાશ્રીને ત્યાં લઈ આવ્યા અને એમને પાછા આપી દે છે. હવે ભક્તો, દિવ્ય રાસલીલા. હવે આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે બને એટલી જલ્દી આ રાસલીલાને લઈશું. તો શરદ ઋતુની પૂર્ણિમાની રાત્રે જે આપણે બંસીનું કીર્તન સાંભળ્યું ને, એ બંસીનો નાદ ભગવાને કર્યો છે. બધી ગોપીઓને આપેલું વચન, કાત્યાયની દેવીનું પૂજન કરતા હતા ને, એટલે વચનના ફળ રૂપે એમના વ્રતના ફળ રૂપે ભગવાને આપેલું વચન પૂર્ણ કરવા માટે બંસીનો નાદ કર્યો છે અને સ્ત્રીઓના મનને હરણ કરનારો વેણુનાદ કર્યો છે. તો ત્યાં તો ગોપીઓ અચાનક વિહવળ બની છે અને જે કામ કરતી હતી, કોઈ પોતાના પતિની સેવામાં હતી, કોઈ પોતાના પુત્રની સેવામાં હતી, કોઈ ઘરના કામ કરતી હતી, બધાએ પડ્યા મૂકીને ભગવાનની પાસે ગોપીઓ દોડી છે. અને જેને કોઈએ રોકી, ઘરના લોકોએ રોકીને, તો એ ધ્યાનમાં બેસી ગઈ છે અને બીજી ગોપીઓ પહોંચે એનાથી પણ પહેલા ભગવાન પાસે પહોંચી ગઈ છે. ભગવાન બધાને ભેગા કરીને ભગવાન તો એમ કહે છે કે હવે પાછા જાઓ. અડધી રાત્રિએ પતિવ્રતા સ્ત્રીઓ અહીં આવી રીતે આવે બરાબર ન કહેવાય. ત્યારે કહે છે કે પરમપતિ તો કોણ છો? એક આપ છો. આપને મૂકીને અમે જઈએ ક્યાં? ભગવાન ખૂબ રાજી થયા છે. અને પણ આનું ગોપીઓને થોડું માન આવી ગયું. ગોપીઓને એમ થયું કે આપણા જેવી તો કોઈ સ્ત્રી નહીં. જેવું એવા માન આવ્યું એવા ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે. કોને? એકમાત્ર રાધાજીને લઈને એમને માન નહોતું આવ્યું. અને રાધાજીને લઈને ભગવાન ગયા છે. ત્યાં ધીરે થોડી વાર પછી રાધાજીને પણ માન આવ્યું. રાધાજીને એમ થયું કે સર્વ ગોપીઓમાં હું શ્રેષ્ઠ છું. એમને થાક લાગ્યો છે. ભગવાન એમને ઝાડ પર એકચ્યુઅલી લટકાવીને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે. હવે તો ગોપીઓ વિરહથી એવી વિહવળ બની છે કે ગોપીઓ ભગવાનની લીલાઓનું અનુકરણ કરે છે. એક ગોપી પૂતના થાય છે, બીજી કૃષ્ણ થાય છે. આવી રીતે
ગોપીઓ ભગવાનની લીલાઓનું અનુકરણ કરે છે, ભગવાનના ગુણોનું ગાયન કરે છે, ભગવાનના ગુણોનું ગાયન કરે છે. આ ગોપીઓ માટે આંખનું મટકું મારે એટલી વાર પણ ભગવાન પોતાનાથી દૂર થાય એ સહન થતું નથી. પ્રેમથી ભગવાનને ખૂબ ખૂબ વિનંતી કરે છે દર્શન આપવા માટે. ભગવાન ગોપીઓના વિરહથી પીગળી ગયા છે અને ભગવાન કહે છે કે તમે મારી સાથે નિર્દોષ રીતે જોડાયેલી છો, તેથી દેવતાઓના જેટલી આયુષ્યથી પણ હું તમારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી, કારણ કે કોઈથી ન તોડાય એવી ઘર સંસાર રૂપી માયાની સાંકળો તોડીને તમે મારી સાથે આવી છો, મારી પાસે આવી છો. આવી રીતે ભગવાન ગોપીઓને ખૂબ ખૂબ સુખ આપે છે. ભગવાન ગોપીઓની સાથે હવે રાસ આદર્યો છે. આ રાસને જોવા માટે દેવતાઓ આકાશ માર્ગે જોવા આવ્યા છે. સેંકડો વિમાનોની ભીડ જામી છે, દુંદુભી વાગી છે, પુષ્પોની વૃષ્ટિ થવા લાગી, ગંધર્વો ભગવાનના યશનું ગાયન કરવા લાગ્યા છે. લક્ષ્મીજીના પરમ પ્રિય ભગવાનનો પતિ રૂપે સમાગમ પામી તેમનું ગાયન કરતી અને શ્રી કૃષ્ણના હાથ જેના ગળામાં લટક્યા હતા એવી ગોપીઓ ભગવાનની સાથે વિહાર કરે છે. દરેક ગોપીને ભક્તો એમ થાય છે કે આ શ્રી કૃષ્ણ માત્ર મારી સાથે જ રાસ રમે છે. ભગવાન બધાની સાથે રાસ રમીને એમને ખૂબ સુખ આપે છે. અને પછી બધા થાક્યા છે તો થાક ભક્તો નહીં ને થાક ઉતરી જાય એટલે ભગવાને પછી યમુનાજીમાં સ્નાન કરવા ગયા છે અને ત્યાં ગોપીઓની સાથે જળ લીલા કરી છે. હવે આ લીલા છે ને ભક્તો, રાસની લીલા, એ સાંભળીને પરીક્ષિત રાજાને સંશય થયો છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું છે કે ધર્મનું સ્થાપન કરવા પ્રગટેલા ભગવાને અધર્મરૂપ અને મહાસાહસરૂપ પરસ્ત્રીનો સંગ કેમ કર્યો? ત્યારે સુખદેવજી એમને સમજાવતા કહે છે કે મહાત્મા પુરુષોને સત્કર્મ અને દુષ્કર્મ લાગતા નથી, બીજા મહાત્મા પુરુષોને પણ પાપ પુણ્યનો સંબંધ નથી. ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાન તો પ્રાણી માત્રના નિયામક છે, તેમને પાપ કે પુણ્યનો સંબંધ હોય જ કેમ? જેમને ભજવાદી મુનિઓ કર્મ બંધનને તોડી નાખનારા થાય છે તે ભગવાનને તો બંધન થાય જ ક્યાંથી? ભગવાનને કોઈ જ સ્ત્રી પરસ્ત્રી નથી, તે તો પ્રાણી માત્રના અંતર્યામી અને બુદ્ધિ આદિના સાક્ષી છે. હવે ભક્તો આ રીતે સુખદેવજી પરીક્ષિત રાજાનો સંશય ટાળે છે. આ રાસ પંચાધ્યાયની લીલા જે પ્રેમથી સાંભળશે ને ભક્તો, તેને ભગવાનમાં પરમ ભક્તિનો પ્રાદુર્ભાવ થશે અને આવી એવી ભક્તિ મળશે ને, એ ભક્તિના મળવાથી થોડા જ કાળમાં એના હૃદયના કામરૂપી દોષનો નાશ થઈ જશે. હવે ત્યાંથી નંદરાયજી અને ગોવાળો એક વખત જતા હતા ત્યારે સરસ્વતી નદીના કિનારે આરામ કરવા રોકાયા. નંદરાયજી સૂતેલા છે અને ત્યાં એક અજગર નીકળ્યો છે. અજગર જોતામાં તો નંદરાયજીને ગળવા લાગ્યો છે. નંદરાયજી જાગી ગયા છે અને કહે છે કે બચાવો બચાવો. ત્યારે કૃષ્ણ ભગવાને જોયું છે અને કૃષ્ણ ભગવાને માત્ર પોતાના ચરણનો સ્પર્શ કર્યો છે. ત્યાં તો એ અજગરનો પોતાની અજગરીઓનીમાંથી મુક્તિ થઈ છે અને દિવ્ય પોતાના ઓરિજિનલ રૂપને પામ્યો છે. શંખચૂડ નામનો કુબેરનો યક્ષ ગોપીઓને હરીને જવા લાગ્યો છે અને એ કૃષ્ણ અને બળદેવજી જાણી ગયા છે. તેને ભગવાને પકડી લીધો છે અને પોતાની મુઠ્ઠીના પ્રહારથી શંખચૂડનો નાશ કરી દીધો છે અને એના માથાનો ચૂડામણી લઈ લીધો છે. ભગવાન હવે દિવસે ભગવાનનું સુખ પામેલી આ ગોપીઓ દિવસે ભગવાન વનમાં જતા રહે ત્યારે યુગલ ગીત ગાઈને દુઃખથી દિવસો પસાર કરે છે અને રાત્રે ભગવાન ક્યારે પાછા આવે એની રાહ જોતી જોતી ભગવાનની લીલાઓનું ગાયન કરે છે. ભગવાન એક વખત બળદેવજી રૂપે અરિષ્ટાસુરનો નાશ કરે છે. બળદેવજી અરિષ્ટાસુરનો નાશ કરે છે. અરિષ્ટાસુર એટલે બળદ થઈને આવ્યો છે અને એ બળદેવજીને મારવા, કૃષ્ણ ભગવાનને મારવા એમની પર દોડે છે. એને એના જ શિંગડા પકડી લઈને એના શિંગડા વડે એનો નાશ કરે છે. આ બાજુ નારદજીએ કંસને જઈને કહ્યું છે કે આ કૃષ્ણ અને વાસુદેવ છે, કૃષ્ણ અને બળદેવ છે, એ જ શ્રી કૃષ્ણ, એ જ દેવકીના સંતાન છે. કૃષ્ણ પોતાના મંત્રીઓને મળીને કૃષ્ણ અને બલરામને મારવાની યોજનાઓ કંસ ઘડવા લાગ્યો છે અને યાદવોમાં ઉત્તમ એવા અક્રૂરજીને આજ્ઞા કરી છે કે તમે જઈને કૃષ્ણ બલરામની સાથે ગોપો સહિત અહીં લઈ આવો. ધનુર યાગના મિશથી કૃષ્ણ બલરામને ત્યાં બોલાવવાનું નક્કી થયું છે. હવે
ભગવાનને મારવા માટે કંસે ત્યાં કેશી દૈત્ય અને વ્યોમાસુરને મોકલ્યા છે. કેશી દૈત્ય ઘોડા રૂપ થઈને આવ્યો છે તેના, અને એને ભગવાને બે પગથી પકડીને પછાડીને ફેંક્યો છે. અધમારો થઈ ગયો છે. થોડું ભાન આવતા પાછો ઊભો થઈને ભગવાન પર હુમલો કરવા આવ્યો છે અને મોઢું ફાડ્યું છે. ભગવાને એના મોઢામાં પોતાનો ડાબો હાથ નાખી દીધો છે અને એ હાથનો વિસ્તાર કર્યો છે. અને હાથનો વિસ્તાર થવાથી શ્વાસ ન લઈ શ્વાસ રૂંધાઈ જતા કેશી દૈત્ય મોતને ઘાટ ઉતરી ગયો છે. મયદાવનો પુત્ર વ્યોમાસુર ગોવાળનો વેશ ધરીને ઘણા ગોવાળોને હરી જાય છે અને ભગવાન આને જાણી ગયા છે. તેથી બળવાન દૈત્યને ભગવાને પાછળ જઈને પકડ્યો છે અને બળવાન દૈત્ય પોતાનું પર્વત જેવું રૂપ વધાર્યું છે, પણ ભગવાનની પકડમાંથી અહીં પણ છોડાવી શક્યો નથી અને એના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. એને મારી નાખ્યો છે અને ગોવાળોને ભગવાને છોડાવ્યા છે. હવે અક્રૂરજી ભગવાનને લેવાને માટે મથુરાથી ગોકુળ જાય છે. માર્ગમાં ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા જાય છે. ભક્તો, આમાંથી આપણે શીખવાનું, આપણે મંદિર જતા હોય ને તો વચમાં ગપ્પા મારતા મારતા જઈએ, ટાઈમ કે જલ્દી જતો રહે. પણ આવી રીતે જેમ અક્રૂરજી ભગવાનનું સતત ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા ગોકુળમાં જાય છે. કૃષ્ણ અને બળદેવજી એમનો ખૂબ સત્કાર કરે છે. અક્રૂરજી નંદરાયને અને કૃષ્ણ અને બલરામને ધનુર્યાગના સમાચાર આપે છે અને કંસે કરેલો આદેશ સંભળાવે છે કે બધા જ ગોપોની સાથે કૃષ્ણ બલરામની સાથે નંદરાયને મથુરા લઈ જવાના છે. અક્રૂરજી કૃષ્ણ અને બલરામને લઈને મથુરા જવા નીકળે છે. બહાર યમુનાના ધરામાં સ્નાન કરવા પ્રવેશે છે. જ્યાં યમુનાના ધરામાં ડૂબકી મારે છે ત્યાં તો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પોતાનું શેષશાહી સ્વરૂપનું અક્રૂરજીને દર્શન કરાવે છે. અક્રૂરજી તો આભા બની જાય છે ને એમ થાય છે કે ઓહો, આ શું? ત્યારે એમને એમ થાય છે કે ભગવાન જો અહીં છે તો બહાર રથ પર બેઠેલા કોણ? તો પાણીમાંથી બહાર નીકળીને જુએ છે તો ભગવાન કૃષ્ણ અને બલરામ તો રથ પર પણ બેઠેલા જ હોય છે. પાછા પાણીમાં જાય છે તો ત્યાં શેષશાહી રૂપે ફરીથી દર્શન થાય છે. ભગવાન ધીરે ધીરે પોતાની લીલા ત્યાંથી સંકેલી લે છે. ભગવાનની ખૂબ સ્તુતિ કરે છે અક્રૂરજી. હવે ભગવાનને લઈને મથુરામાં પ્રવેશ કર્યો છે. ભગવાન અક્રૂરજીને કહે છે કે હવે તમે ઘરે જાઓ. અક્રૂરજી કહે છે કે તમને મૂકીને નહીં જાઓ. પણ ભગવાન કહે છે કે તમે ઘરે જાઓ. અક્રૂરજી કહે છે કે મારા ઘરે આપ પધારો. ભગવાન વચન આપે છે કે તમારા ઘરે અમે જરૂર આવશું, પણ હમણાં નહીં. અક્રૂરજીને ભગવાન મોકલે છે અને ભગવાન તો મથુરાની માર્કેટ, બજારોનું ને જોતા જોતા ત્યાંથી નીકળ્યા છે અને રસ્તામાં ધોબી મળ્યો છે. એ રાજનો ધોબી હતો, એટલે એની પાસે સારા સારા વસ્ત્રો હોય છે. ગોવાળિયાઓ કહે છે કે તમારા સારા વસ્ત્રો મારા કૃષ્ણને ગોવાળને આપો, આ કૃષ્ણને બલરામને આપો. ત્યારે ધોબી એનો મજાક ઉડાવે છે કે તમારા જેવા જંગલમાં રહેનારા ગોવાળિયાઓને આ વસ્ત્રો ન હોય, આ તો રાજાના વસ્ત્રો છે. ભગવાનને ગુસ્સો આવે છે. એક જ થપાટ મારીને ધોબીનું પ્રાણપંખેરું ઉડાડી દે છે. બધા ગોપો જે વસ્ત્રો પોતાને ઠીક લાગ્યા એ બધા પહેરે છે અને બાકીના બધા ત્યાં જ નાખીને ચાલી નીકળે છે. દરજી ભગવાનને વસ્ત્રો અને અલંકારો પહેરાવીને ભગવાન દરજી પર ખૂબ રાજી થાય છે. સુદામા માળીના ઘરે જાય છે. સુદામા માળી ભગવાન અને બલરામજીને જોઈને એમના ચરણોમાં પડી ખૂબ ખૂબ વંદન કરે છે અને પ્રેમથી ભગવાનની મરજી જાણીને સુંદર પુષ્પોની હારમાળા પહેરાવીને ભગવાનને રાજી કરે છે. બહાર નીકળે છે ત્યાં તો કુબજા ચંદનનો વાટકો લઈને જતી હોય છે. ભગવાન કહે છે કે આ શું છે? કુબજા કે કંસ મહારાજાને માત્ર મારા હાથનું ઘસેલું જ ચંદન ગમે છે. ભગવાન પૂછે છે કે તું અમને આપીશ? તો કે જરૂર આપીશ. ભગવાન રાજી થઈ જાય છે. કુબજા ત્રિવકરા કહેવાય છે, 3 અંગે વાંકી હોય છે. સુંદર મુખારવિંદ છે પણ 3 અંગે વાંકી છે. ભગવાને એને દાઢીથી પકડીને પોતાના 2 પગ એના પગ પર મૂક્યા છે અને ખેંચીને એની સીધી કરી છે. હવે કંસને અને ત્યાંથી ભગવાન નીકળ્યા છે અને જે ધનુર્યાગનું ધનુષ જ્યાં છે ત્યાં જાય છે. જોતામાં તો ભગવાને જૂનું ધનુષ ઉપાડીને એના 2 ટુકડા કરી નાખ્યા છે. સૈન્ય એની રક્ષામાં હોય છે. સૈનિકો જોવે છે, ભગવાનને મારવા દોડે છે. ભગવાન અને બલરામજી મળીને આખા સૈન્યનો વધ કરે છે અને કંસના મહેલમાંથી બીજા સૈનિકો આવે છે. બધા સૈનિકોને મારે છે. આ જાણીને કંસને અપશુકનો થવા લાગ્યા છે. કંસની નિદ્રા ઉડી ગઈ છે.
અને એણે બીજા દિવસે મલ્લોની રમતનો ઉત્સવ કરાવવાનું નક્કી કર્યું છે અને વિચાર્યું છે કે અખાડામાં આવતા પહેલાં જ ઓલિયાપીડ હાથી, જેનામાં 10,000 હાથીનું બળ છે, એના દ્વારા ભગવાનને મરાવી નાખવા. બીજા દિવસે ભગવાન અને બલરામજી અખાડા બાજુ જઈ રહ્યા છે. કોલિયાપીડ હાથીને મદિરા પીવડાવીને મદાંધ કર્યો છે. એને ભગવાનને આવતા જોઈને એની ભગવાનની સમક્ષ દોડ્યો છે, ભગવાનને મારી નાખવા માટે દોડ્યો છે. ભગવાન એના પાછળ જતા રહ્યા છે, એના પગ વચ્ચે સંતાઈ જાય છે. પણ ભક્તો હાથીની સૂંઘવાની શક્તિ ખૂબ બહુ બળવાન હોય, ભગવાનને સૂંઘીને ભગવાનને મારવા જાય છે. પછી ભગવાન એનો હાથી દાંત તોડી નાખે છે. એના હાથી દાંતથી તોડીને ત્યાં જ એ હાથીને એના જ હાથી દાંતથી ભગવાન મારીને, શરીરે વસ્ત્રો લોહી લુહાણ છે, એક બાજુ બલરામજી અને એક બાજુ ભગવાનજી 2 હાથી દાંત લઈને અખાડામાં પ્રવેશ કરે છે. ત્યારે ચાણૂર મલ્લ ભગવાનને યુદ્ધ માટે પડકારે છે. ભગવાન કહે છે કે અમે નાના બાળક અને તમે મોટા મલ્લો, આ તો બરાબરનું યુદ્ધ ન કહેવાય. ત્યારે ચાણૂર કહે છે કે આ 10,000 હાથીનું બળ રાખવાવાળા હાથીને મારી નાખ્યું, તારી જાતને બાળક કહે છે. એમ કરીને મલ્લ કુસ્તી માટે ભગવાન રાજી થાય છે. ચાણૂર કૃષ્ણ ભગવાન સાથે તથા મુષ્ટિક નામનો મલ્લ બલરામજી સાથે લડવાનું શરૂ કરે છે. ખૂબ લડે છે. ભગવાનથી ક્યાં જીતી શકવાનો હતો, થાકી જાય છે. છેવટે ભગવાન એને પછાડીને કૃષ્ણ ભગવાન ચાણૂરનો નાશ કરે છે અને બલરામજી મુષ્ટિકને મોતને ઘાટ ઉતારી દે છે. આવી જ રીતે કુટશલ અને તોરવ, આ બધાએ મલ્લો આવે છે અને બધાને ભગવાન મોતને ઘાટ ઉતારી દે છે. હવે ભગવાન બિલકુલ સમય વેડફતા નહીં, આપણે પણ સમય નથી વેડફાયો. દોડતા મંચ પર ચડી જાય છે અને કંસને ગળચીથી પકડી લે છે. ખેંચીને જોરથી કંસનો ઘા કરે છે અને અખાડામાં નાખે છે. પડતા જ કંસનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે કંસના 8 ભાઈઓ પણ આ જોઈને ભગવાન સાથે લડવા આવે છે. બધાને ભગવાન મારે છે. ત્યાંથી જઈને પોતાના માતા પિતા જે વર્ષોથી કારાગૃહમાં હતા તેમને છોડાવે છે. ઉગ્રસેન રાજાને રાજ્ય આપે છે. ઉગ્રસેન કહે છે કે આ રાજ્યના અધિકારી તો તમે છો. ભગવાન કહે છે કે અમે તમારી આજ્ઞામાં રહેશું અને આનું રાજ્ય તો આપ જ કરશો. હવે ભગવાન ભણવા માટે સાંદીપની ઋષિના ત્યાં જાય છે. હવે 16 બધી વિદ્યાઓના જાણકાર ભગવાન જે શીખવાડે તરત જ શીખી જાય છે. ભગવાન તો થોડા જ સમયમાં સર્વ વિદ્યાના ભાવરદા થઈ ગયા છે. ગુરુના પુત્ર મૃત્યુ પામેલા છે, એને ભગવાનને લાવવા માટે વિનંતી કરે છે. ભગવાન સંયમિની પુરીમાં જઈને યમરાજા પાસેથી સંદીપની ઋષિનો પુત્રને લઈ આવે છે. હવે ભગવાન જાણે છે કે નંદરાયજી, યશોદાજી અને ગોપીઓ ભગવાનના વિરહમાં વિહવળ થયેલી હશે. ભગવાન તો મથુરા આવી ગયા છે. ભગવાન એમને એક પળ પણ ભૂલતા નથી. તેથી ભગવાન ઉદ્ધવજીને ભગવાન પોતાનો સંદેશો લઈને ગોકુળમાં મોકલે છે. ભગવાન ઉદ્ધવજી જાય છે તો જેવો ભગવાન પર પ્રેમ હોય છે એવા ને એવા પ્રેમથી ભગવાનના મિત્રનો નંદરાયજી અને યશોદાજી આવકાર કરે છે. ભગવાનના સમાચાર પૂછે છે. ઉદ્ધવજી ભગવાનનો બધો સંદેશો નંદરાયજીને આપે છે. ગોપીઓને મળે છે. ગોપીઓને ભગવાનનો સંદેશો આપે છે અને ગોપીઓનો શોક દૂર કરે છે. ગોપીઓની ભગવાનને વિશે ભક્તો પ્રીતિ જોઈને ઉદ્ધવજી આભા બની જાય છે. અને આમ તો આ ગયા હતા તો ગોપીઓને જ્ઞાન આપવા, પણ ગોપીઓનો પ્રેમ ભગવાનની સામે જોયો ને, ભગવાન પ્રત્યે ગોપીઓનો જે પ્રેમ જોયો ને, તો ભગવાનની પાસે એવું વરદાન માગે છે કે જો મારા કોઈ પુણ્ય હોય ને તો મને આ વૃંદાવનમાં કોઈ ગુલ્મ કે લતાનો દેહ આપજો, જેથી હું આ ગોપીઓની ચરણ રજને પામું. તો ગોપીઓની ચરણ રજ માંગી ઉદ્ધવજીએ. ગોપીઓની ચરણ રજને પામીને વંદન કરીને ગોપીની રજા લઈને પાછા મથુરા પધાર્યા છે. ભગવાને કુબ્જાને વચન આપ્યું છે, તેથી કુબ્જાની સાથે જઈને વિહાર કર્યો છે. અક્રૂરજીને પણ વચન આપ્યું હતું એમના ઘરે જવાનું. અક્રૂરજીના ઘરે ગયા છે અને ત્યાં જઈને અક્રૂરજીને આજ્ઞા આપી છે કે હસ્તિનાપુરમાં પાંડુ પુત્રોની ખબર કાઢવા. ત્યાં અક્રૂરજી હસ્તિનાપુર જાય છે અને ધૃતરાષ્ટ્રને મળે છે. ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રો અને પાંડવો પ્રત્યેનો ભેદભાવ જાણીને મથુરામાં જઈને
પાછા ભગવાનને આ બધા સમાચાર આપે છે. અહીંયા ભક્તો દશમ સ્કંદના પૂર્વાર્ધની કથા સમાપ્ત થાય છે. 49 અધ્યાય પૂરા થયા. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, પહેલી વખત માઇક લઈને આવી રીતે બેઠો છું, તો ઘણી ભૂલ થઈ હશે. મારી ભૂલ થઈ હોય માફ કરજો. બધાને પ્રેમથી જય સ્વામિનારાયણ. આજની જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નિકેશભાઈ કંટકી, ફરી એકવાર આપણે તાલીઓથી અમને વધાવી દઈએ. પહેલી વખતે એમણે પારાયણ તો શું પણ કથામાં પણ પહેલી વખતે એમણે કરી છે. તો અમારે જ્યારે 2-3 દિવસ પહેલાં વાત થઈ હતી ત્યારે એવું વાત કરી હતી કે ભાઈ 1 કલાક કથા કરશું. નિકેશભાઈ કરશે 1 કલાક અને 1 કલાક અમિતભાઈ કરશે. અને એમાં અમે એવું વિચાર્યું કે 90 અધ્યાય પૂરા કરીશું. પણ એ અમારી ભૂલ કહેવાય, કારણ કે જે પારાયણના 5-5 દિવસની પારાયણ થતી હોય જેની, અને જે મહિનો જે કથા ચાલતી હોય એ અમે 2 કલાકમાં પૂરો કરવાનો ટ્રાય કર્યો પણ ના થયો. તો અમિતભાઈને આપણે વિનંતી કરીએ કે આપણે નેક્સ્ટ ટાઈમ ફરી આવજો નેક્સ્ટ વીકે અને આપણને ચાલુ રાખીશું આપણે. બરાબર છે. તો હવે આપણે 2-3 મિનિટ મહામંત્રની ધૂન કરશું અને પછી થાળ થઈ ગયો છે એટલે પછી આપણે સીધી આરતી પર જ જઈશું. તો આરતી માટે કોઈના નામ નથી લેતા, પણ બધા હરિભક્તો, આજે મારો તો જન્મોત્સવ છે, બધા વારાફરતી આરતીનો લાભ લેજો. સજાન સ્વામી મહારાજની જય. રાધારમણ બોલો, રાધારમણ, રાધારમણ બોલો, રાધારમણ. જય જય રાધારમણ પ્યારો, 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 રાધારમણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ ચરણ સરોજ તમારા વાંદો કર જોડી પ્રભુ વાંદુ કર જોડી ચરણે શીશ ધરાતે ચરણે શીશ દયાતી દુઃખ ના ક્યા તો
દ્વિજ કુળ તન ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતે તો ધારા પામર પતિ તો ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નો તમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીર્થ ચરણે 68 કીલત ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોતી મુક્તાનંદ કહે મોતી સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુઆમી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો નિશે પ્રભુ તવ પદે મમ રોતિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ ઘનશ્યામ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હરે કૃષ્ણ મહારાજની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય સિયાવર શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી ગોપીનાથજી મહારાજ રાજની જય શ્રી રાધા રમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજ રાજની જય શ્રી ઉમાપતિ મહાદેવ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટ ભંજન દેવની જય શ્રી પંચદેવ દેવની જય